મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. મિત્રો, આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. તો દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા પ્રથમ વાત કરીએ આજનું પંચાંગ. મિત્રો, 5/10/2025 આજે રવિવારનો દિવસ. મિત્રો, સૂર્યદેવની આરાધના ઉપાસના કરો, સૂર્યદેવને તાંબાના કળશમાં જળ અર્પણ કરો, સૂર્ય નમસ્કાર કરી અને દિવસની શરૂઆત કરો. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025 અશ્વિન માસ શુક્લ પક્ષ ત્રયોદશી તિથિ 3:05 સુધી બપોરે અને પછી ચતુર્દશી તિથિ ચાલુ થશે. મિત્રો, ગંડ યોગ જે 4:53 સુધી ચાલવાનો, પછી વિષ્ટ યોગ ચાલુ થવાનો. મિત્રો, તૈતુલ કરણ જે 3:05 સુધી ચાલશે, પછી ગરજ કરણ આવશે. આજના ચંદ્રમા શતભિષા નક્ષત્રમાં કુંભ રાશિમાં પરિભ્રમણ કરશે અને 8:02 પછી પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં. આજનું સૂર્યોદય 6:15 અને સૂર્યનો અસ્ત 6:03. આજનું અભિજીત મુહૂર્ત 11:45 થી 12:33 અને આજના રાહુકાળ 4:34 થી 6:03 સુધી. મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગોચર બ્રહ્મણ. ગુરુદેવ મિથુન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. સિંહ રાશિમાં શુક્ર અને કેતુ, કન્યા રાશિમાં સૂર્ય મહારાજ અને મંગળ અને બુધનું પરિભ્રમણ તુલા રાશિમાં. ચંદ્ર અને રાહુની યુતિ કુંભ રાશિમાં, શનિ મહારાજ યથાવત મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. મિત્રો, આ હતું આજનું ગોચર. હવે આપણે વાત કરીશું આજની એક ટિપ્સ. મિત્રો, ગુરુ રાહુનો ચાંડાલ દોષ જેની પણ કુંડલીમાં હોય તેવા જાતકોને ત્રાહિમામ કરી નાખે. તો આ ચાંડાલ દોષના તમારે કુંડલીમાં બિરાજમાન ગુરુ રાહુનો ચાંડાલ દોષ કયા આરાધના, કઈ ઉપાસના, કઈ દાન દક્ષિણા કરવાથી સફળતા પ્રાપ્ત કરાય? તો મિત્રો, જો પુરુષ જાતક હોય તો શુક્રદેવ સ્ત્રીના કારક છે અને સ્ત્રી જાતક હોય તો પતિના કારક ગુરુ છે. જ્યારે સ્ત્રીની કુંડલીમાં ગુરુ રાહુનો ચાંડાલ દોષ હોય તો દાંપત્ય જીવનમાં મોટા જ પ્રશ્નો ઊભા થાય છે. ગુરુ જે ભાવના કારક બનતા હોય, સંતાનના કારક, કુટુંબના કારક, પતિ પત્નીના કારક, ભાગ્યના કારક, લાભની બાબતો, આ બધી બાબતોમાં તકલીફ ઊભી કરે તો ગુરુ રાહુના આ ચાંડાલ દોષની અંદર મોટામાં મોટો પ્રોબ્લેમ થાય તો સ્ત્રી જાતકને દાંપત્ય જીવનના પ્રશ્નો ઊભા થાય છે. ભૂતકાળમાં કંઈક નાની મોટી ભૂલ થાય, જ્ઞાન તમારું બ્રહ્મણ થાય. ગુરુ એટલે જ્ઞાન, રાહુ એટલે બ્રહ્મણ. આમાં તમારે તકલીફ ઊભી થાય તો આમાં શું કરવું? મિત્રો, દર ગુરુવારના દિવસે શિવજીના મંદિરે દૂધ, દહીં અને મધ અને 1 ચપટી હળદર નાખી શિવજીને અર્પણ કરવું દર ગુરુવારના દિવસે. અને દરરોજ તમારે નાવાના પાણીમાં ચપટી હળદર નાખીને સ્નાન કરવું. દર બુધવારના દિવસે કાળા કૂતરાને દૂધને રોટલી અર્પણ કરવી અને 1 મુઠ્ઠી કાળા અડદ વહેતા પાણીમાં વિસર્જન કરવા. આટલું કરવાથી તમારા ગુરુ રાહુના ચાંડાલ દોષમાંથી રાહત મળે છે. મિત્રો, એકંદરે ગુરુ રાહુના વિધિ કરવામાં, વિધિમાં સારા બ્રાહ્મણો હોય સારા તો તમારું આમાં પરિણામ મળે. પણ આમાં કશું એના કરતાં કે તમે જો જાતે કર્મ કરશો, જાતે ખાશો તો તમારું પેટ ભરાશે, તેવી બાબતો આમાં જોવા મળે છે. મિત્રો, આ હતી આજની ટિપ્સ. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યની. તેમાં પ્રથમ રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના જાતકોને આજના દિવસમાં પેટને લગતી બાબતોમાં સાચવો, ખાવા પીવાની બાબતો ખૂબ જ કાળજી લેવી, નાની મોટી બાબતોમાં મેડિકલ પ્રશ્નો બધા તેની કાળજી લેવી, માનસિક સ્થિતિ ન ખોરવાય તેને પણ ધ્યાન દેવું, નાના ભાઈ બહેનો સાથે વાદ વિવાદ ન કરવો, આજના દિવસમાં શક્ય એટલા શાંતિથી દિવસ પસાર કરવો અને પડવા વાગવાના યોગની અંદર પણ તમારે ધ્યાન રાખવું. તો મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ ગમ ગણપતિને અમારા મંત્ર કરો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને દશમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ. મિત્રો, આજે તમારા પિતાની તબિયત બગડે, પિતાના તબિયતના કારણે તમારી માનસિક સ્થિતિ ખોરવાય, નાણાંનો વ્યય થાય, તમારા પરાક્રમ આજે તમારે સાથ ના આપે. વૃષભ રાશિના જાતકોએ આજે બોલવાની ભાષામાં સંયમ રાખવો, વગર વિચારેલા કાર્યો ન કરવા. સાથે સાથે મોસાળ પક્ષ કે સાસરી પક્ષમાં ક્યાંક નાની મોટી બાબતો હોય તેમાં જોઈ વિચારીને કાર્યો કરવા. તો આજના દિવસમાં તમારે કુળદેવીની આરાધના ઉપાસના કરી. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની.
મિથુન રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર રાહુનું ગ્રહણ દોષ. આજે તમારા પરાક્રમો, તમારા દરેક પરાક્રમો સફળતા પ્રાપ્ત ના કરાવડા, વ્યર્થ ભ્રમણ થાય, માનસિક સ્થિતિ થાકના કારણે તમારું શરીર કળતરવાળું બને અને આજના દિવસમાં તમારા પિતાના ભાગ્યમાં પણ તકલીફ ઊભી થાય. કોઈ પણ કર્મ કરવા જાઓ, કર્મનું ફળ ના મળે, તેમાં તમારી માનસિક સ્થિતિ ઊભી થાય. તેના કારણે તમારે આજના દિવસમાં તુલસીના ક્યારામાં 1 લોટો પાણી અર્પણ કરી અને ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ. મિત્રો, આજે કર્ક રાશિના જાતકોએ પતિ પત્નીની બાબતોમાં તકલીફ ઊભી થાય, નાની મોટી બાબતોમાં ઝઘડા ઊભા થાય, તેનું પણ વાતાવરણ ના બને તેની કાળજી લેવી. ભૂતકાળમાં ઝઘડા બને અને તેના કારણે તકલીફો ઊભી થાય, બોલવાની ભાષા પર કંટ્રોલ લેવું, સાસરી પક્ષમાં તકલીફ ઊભી થાય, તેના માટે તમારી માનસિક સ્થિતિ ખોરવાય અને આ પ્રશ્ન ના બને તેના માટે તમારે શિવજીના મંદિરે જઈ અને દૂધ અને પાણીથી અભિષેક કરવો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ. મિત્રો, સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં પતિ પત્નીની બાબતોમાં સફળતા પ્રાપ્ત થાય, પણ આજે તમારી માનસિક સ્થિતિ ખોરવાય, મનની અંદર ઈગો અને અહમ ઊભા થાય તેવી બાબતો બને. તેના માટે તમારે ઓમ સૂર્ય નારાયણ નમઃના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર રાહુનું ગ્રહણ દોષ. આજે તમારા શત્રુઓ તમારો પ્રહાર કરે, પડવા વાગવાની યોગ, વાયરલ ઇન્ફેક્શન, આ દરેક બાબતોમાં તમારે ચપળતાપૂર્વક દિવસ પસાર કરવો. કન્યા રાશિના જાતકો, આજે તમારા શત્રુઓ તમે પ્રહાર કરે, તમારું કશું બગાડી ના શકે, પણ ગુપ્ત શત્રુઓથી સાવધાની રાખવી. તો આજના દિવસમાં તમારા હોમ રાહવેના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું તુલા રાશિને. તુલા રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર રાહુનું ગ્રહણ દોષ. મિત્રો, તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં ખાવા પીવાની બાબતોમાં ધ્યાન રાખવું. આજે શાકાહારી ખોરાક ખાવો, બીજા કોઈ ભ્રષ્ટ ખોરાક ના ખાવા. આજે તુલા રાશિના જાતકોએ પેટને લગતા રોગો, પેટમાં હાઇપર એસિડિટી અને હાઈ બીપીના પ્રશ્નો બને, તેના માટે તમારે કુળદેવીની આરાધના ઉપાસના કરી દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ. મિત્રો, આજે વૃશ્ચિક રાશિના જાતકોએ મનની અંદર અજંપો રહ્યા કરે, ધાર્યું ન થાય, મનમાં અને હૃદયમાં દુખાવાની બાબતો પણ બને. આજે તમારા બીપીના પ્રશ્નો હોય તો ડૉક્ટરની સલાહ પ્રમાણે બીપીની ગોળી ચાલુ કરવી. આજના દિવસમાં માનસિક સ્થિતિ ખોરવાય, પિતાના ચરણ સ્પર્શ કરી, માતાના ચરણ સ્પર્શ કરી દિવસની પસાર કરો. મિત્રો, વાત કરીશું ધનુ રાશિની. ધન રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર રાહુનું ગ્રહણ. આજે તમારા દરેક પરાક્રમો સફળતા પ્રાપ્ત કરાવશે. નાના મોટા પ્રવાસમાં તમારી સફળતા બને, પણ પગમાં વાગવાના પગમાં કોઈ પણ ઇન્જરી ના થાય, નાના મોટા ઈજાઓ ના થાય, 2-3 ટાંકા ના આવે તેવી બાબતો બને. તો ધન રાશિના જાતકોએ આજે પડવા વાગવાના યોગના કારણે સફળતાપૂર્વકના કાર્યો કરવા. એકંદરે દિવસ તમારો સફળતાઓ પ્રાપ્ત થાય, પણ માનસિક સ્થિતિ ના ખોરવાય અને મનમાં નેગેટિવિટી ના ઊભી થાય તેવા કાર્યો કરવા. મિત્રો, તેના માટે તમારે ઓમ શમ શનિશ્ચરાય નમઃ અને ઓમ રાહવેના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને બીજા ભાવમાં પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે તમારી વાણી તમારી કટુતામાં આવશે, બોલવાના કારણે તમારા સંબંધોમાં તિરાડ પડે, સાસરી પક્ષમાં તમારી બાબતો ઊભી થાય અને આજના દિવસમાં સાસરી પક્ષમાં કોઈ એવો બનાવ બનવાના કે તમારી દોડધામ ઊભી ના થાય તેની પણ કાળજી લેવી. માટે મકર રાશિના જાતકોએ રાહુદેવની અને શનિદેવની આરાધના ઉપાસના કરી દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે તમારા સંતાન થયું તો તેને કંઈક તકલીફ ઊભી થાય અને સંતાનના મનની વાતો સાંભળવાથી તમારો દિવસ આજે ચિંતાતુર બની શકે. માટે આજે કુંભ રાશિના જાતકોએ શનિદેવની આરાધના ઉપાસના કરીને દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે તમારું વ્યર્થ ભ્રમણ થાય, ખોટા નાણાકીય ખર્ચા થાય, તમારા શોખની વસ્તુઓ ખરીદવા જાઓ અને નાણાંનો વધારે ખર્ચ થવાના કારણે માનસિક સ્થિતિ ખોરવાય અને બેંક બેલેન્સમાં ઘટાડો થાય તેવી બાબતો મીન રાશિના જાતકોએ આજના દિવસમાં તમારા પિતાના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લેવી અને દિવસ પસાર કરો. મિત્રો, ફરી મળીશું આ